હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 851. ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? ડૉક્ટર જ્હોન મથાઈ. પ્રશ્ન 852. તાલુકામાં ગ્રામસેવકનો હોદ્દો શેના માટે છે? ખેતીવાડીમાં સલાહ આપવી. પ્રશ્ન 853. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓ નામનું સૂચન સૌપ્રથમ કોણે કર્યું હતું? રૂઝવેલ્ટ. પ્રશ્ન 854. પંચાયતના કર્મચારીઓ એ રાજ્યના કર્મચારીઓ છે. પ્રશ્ન 855. પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયતી મંત્રી. પ્રશ્ન 856. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્ક. પ્રશ્ન 857. રાજ્યસભાના કોઈપણ સભ્યશ્રીની ગેરલાયકાત સંબંધી વિવાદનો નિર્ણય કોણ કરે છે? ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન 858. નીતિ નિર્દેશક તત્વોમાં કયા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? આર્થિક, વહીવટી, સામાજિક. પ્રશ્ન 859. રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે? કેન્દ્રીય પ્રધાનમંડળ. પ્રશ્ન 860. ગાંધીવાદી સમાજવાદ કયા રાજકીય પક્ષનું વૈચારિક સૂત્ર છે? ભારતીય જનતા પાર્ટી. પ્રશ્ન 861. બિન નાણાકીય ખરડા રાજ્યસભા કેટલો સમય સુધી રોકી શકે છે? 14 દિવસ સુધી. પ્રશ્ન 862. કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે? 6 માસ માટે. પ્રશ્ન 863. રાજ્યના વિષયો પર સંસદ કેટલા વર્ષ માટે કાયદો બનાવી શકે? 1 વર્ષ માટે. પ્રશ્ન 864. ભારતના બંધારણીય કાયદામાં રાજકીય પક્ષને માન્યતા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મળી છે? 24માં. પ્રશ્ન 865. સંસદ રાજ્યની યાદીના કોઈપણ વિષય પર કઈ પરિસ્થિતિમાં કાયદો બનાવી શકે છે? રાષ્ટ્રીય હિતમાં, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન, રાજ્યોની વિનંતી કે સંમતિથી, આંતરરાષ્ટ્રીય કરારોના અમલ માટે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન. પ્રશ્ન 866. બંધારણ સુધારા વિધેયકને માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે? હા. પ્રશ્ન 867. યુદ્ધ અથવા ભારત પર જ્યારે આક્રમણ થાય ત્યારે આક્રમણકારીની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 868. ભારતના ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે તે પોતાની ફરજનું પાલન કરે. આ રીતને શું કહેવાય છે? હેબિયસ કોર્પસ. પ્રશ્ન 869. કઈ સંસ્થા બંધારણીય નથી? આયોજન પંચ. પ્રશ્ન 870. ભારતના બંધારણમાં શાસનની સંસદીય પ્રણાલી અપનાવાઈ છે, જેમાં મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. પ્રશ્ન 871. સંસદનું સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 872. ભારતમાં 1950માં યોજના પંચનું નિર્માણ કઈ રીતે થયું? રાષ્ટ્રપતિના વટહુકમથી. પ્રશ્ન 873. દિલ્હી વિધાનસભામાં વિધાનસભાની કેટલી બેઠકો છે? 70. પ્રશ્ન 874. જ્યારે એક કરતાં વધારે રાજ્યોમાં વિધાનસભાઓ બરખાસ્ત થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે? હા. પ્રશ્ન 875. રાષ્ટ્રપતિએ જાહેર કરેલી કટોકટી સંસદે કેટલા સમયમાં મંજૂર કરવી જોઈએ? 1 મહિનામાં. પ્રશ્ન 876. ભારતના બંધારણે શેમાંથી સૌથી વધારે બંધારણની વ્યવસ્થાઓ ઘડી છે? ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન 877. બંધારણની કલમ 326 શું સૂચવે છે? વયસ્ક મતાધિકાર માટે. પ્રશ્ન 878.
જો કોઈ નાગરિકની સાથે ધર્મના આધારથી પક્ષપાત કે અન્યાય થાય તો તે કઈ કલમ નીચે તે લડી શકે છે? કલમ 15. પ્રશ્ન 879. મૂળભૂત અધિકારો કોના માટે બંધનકારક છે? બધી જગ્યાએ, રાજ્યો અને સંઘ સરકારો માટે. પ્રશ્ન 880. રાજ્ય નીતિ નિર્દેશક તત્વો પ્રમાણે કામ કરે છે? આ સિદ્ધાંતોમાં લોકમતનું સમર્થન છે અને તેમાં નૈતિકતા છે. પ્રશ્ન 881. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? 15. પ્રશ્ન 882. ઐતિહાસિક સ્મારકોનું જતન અને રક્ષણ કરવું બંધારણમાં આની જોગવાઈ શામાં છે? રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં. પ્રશ્ન 883. સર્વોચ્ચ ન્યાયાલયનું કાયમી સ્થળ દિલ્હીમાં છે, છતાં પણ તેની બેઠક ધારે તો કયા સ્થળે બોલાવી શકાય છે? રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને મુખ્ય ન્યાયાધીશ કોઈપણ સ્થાન પર બેઠક બોલાવી શકે છે. પ્રશ્ન 884. આપણા બંધારણનો આરંભ શેનાથી થાય છે? આમુખ. પ્રશ્ન 885. સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? 44. પ્રશ્ન 886. શ્રી અટલ બિહારી વાજપેયીએ સૌપ્રથમ યુએનમાં હિન્દીમાં ભાષણ કયા વર્ષમાં આપ્યું હતું? 1977. પ્રશ્ન 887. દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મતોથી ચૂંટાઈને આવનાર કયા રાષ્ટ્રપતિ છે? KR નારાયણન. પ્રશ્ન 888. ચંદ્રશેખરની સરકારને કયા પક્ષે ટેકો પાછો ખેંચી લીધો હતો? કોંગ્રેસ. પ્રશ્ન 879. મૂળભૂત અધિકાર તથા નીતિ નિર્દેશક તત્વો એકબીજાના પૂરક છે તેવો નિર્ણય કયા કેસમાંથી લેવાયેલો છે? મિનર્વા મિલ અને ભારત સંઘ. પ્રશ્ન 890. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રશ્ન 891. બંધારણનો 80મો ખરડો શેને લગતો છે? ધર્મ અને રાજકારણને જુદા પાડવા અંગેનો. પ્રશ્ન 892. વિધાનસભાની બેઠકમાં કેટલા સભ્યો હોય તો કોરમ પૂર્ણ થયેલ ગણાય છે? કુલ સભ્યોના 1 પ્રશ્ન 893. ભારતની સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? અમેરિકા. પ્રશ્ન 894. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1945. પ્રશ્ન 895. કોણ રાષ્ટ્રીય વિકાસ પરિષદના સચિવ હોય છે? સચિવ યોજના પંચ. પ્રશ્ન 896. લોકસભાની મુદ્દત માટે ક્યારે વધારવામાં આવે છે? જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે. પ્રશ્ન 897. બંધારણની કઈ કલમ કેન્દ્રીય જાહેર સેવા આયોગ સાથે સંબંધિત છે? 315. પ્રશ્ન 898. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે? અનુચ્છેદ 123. પ્રશ્ન 899. કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી? બંને ગૃહના સત્ર ચાલુ હોય ત્યારે. પ્રશ્ન 900. પંચાયતોની ચૂંટણી અંગેનો નિર્ણય કોણ લે છે? રાજ્ય સરકાર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.